કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠકમાં 50 બેઠક પર સહમતિ બની। દમણ દીવ બેઠક પરથી કેતન પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું। બેઠકમાં ગુજરાતની 24 બેઠકોની થઈ છે ચર્ચા। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ પર નક્કી કરવામાં આવ્યું છે। પંચમહાલથી લુણાવાડાના એમએલએ ગુલાબસિંહના નામની ચર્ચા થઈ। વલસાડ બેઠક પરથી અનંત પટેલનું નામ નક્કી। પોરબંદરથી લલિત વસોયાનું નામ નક્કી। લલિત વસોયાને હાઈકમાન્ડનો ફોન પણ આવી ચૂક્યો છે। सीएए ने लईने गृहमंत्री हर्ष संघवीनी सूचना सामे आवी छे। खोटी अफवा फैलावनार विरुद्ध कड़क कार्यवाही थशे अने कह्युं छे के अफवा फैलावनार सामे कायदाकीय कार्यवाही करवा माटे गृहमंत्री हर्ष संघवीनी सूचना आपवामां आवी छे। सीएए कोईनी नागरिकता छीनवशे नहीं परंतु नागरिकोने पोतानो हक आपशे। हर्ष संघवीनो मोटो समाचार सामे आवी रह्या छे। तेओए कह्युं छे के जे कोई पण सीएए विषे खोटी माहिती फैलावशे तेओ तरफ कार्यवाही करवामां आवशे। कायदाकीय कार्यवाही पण करवामां आवशे। आ नागरिकता छीनवानो नहीं पण नागरिकता आपवानो कायदो छे। कच्छथी सीए लागू थवा पर शरणार्थीओनी વાત સામે આવી રહી છે। તેઓએ કહ્યું કે કઈ રીતના સીએએ આપણા દેશ માટે સારું છે। પાકિસ્તાનમાં એમએલએ હતા, ધારાસભ્ય હતા 2 વાર અને બધો પરિવાર અમારો અહીંયા આવી ગયો છે। એટલે કોઈ 7માં કોઈ 8માં કોઈ 10માં અહીંયા આવી ગયા છે। એટલે અમે બધા ત્યાંથી અહીંયા રહીએ છીએ અને બધાના અમારા નાગરિકતા તો મળી ગઈ છે પણ ઘણા બધા અમારા ભાઈઓ છે જેને નાગરિકતાનો બહુ તકલીફ હતી અને એના 12 15 20 વર્ષ થઈ જતા તો નાગરિકતા ન મળતી હતી। ને આજે અમને બહુ સારા સમાચાર મળ્યા છે કે સીએનો બિલ જે છે એ બહુ થઈ ગયો છે, લાગુ પડી ગયો છે। એના માટે અમે કેન્દ્ર સરકાર અને મોદી સાહેબનો, અમિત શાહ સાહેબનો, બધાનો અમે આભાર માનીએ છીએ। સાબરડેરીમાં પૂર્વ ધારાસભ્ય જશુ પટેલનો મોડાસામાં વિજયોત્સવ। મોડાસા 4 રસ્તા પર કરાઈ આતિશબાજી। જિલ્લા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત। ભાજપ અને સરકાર દ્વારા ધમકીઓ મળતી હતી। ભાજપનો ખેસ પહેરવા પર ખૂબ દબાણ વચ્ચે મારી જીત થઈ છે। મને પણ ધમકી મળી હતી કે ખેંચી લ્યો, કેસ પહેરી લ્યો। સાબરડેરીની ચૂંટણીમાં 2 જિલ્લા સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ। તેમાં જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા 15ની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજયી બનાવ્યો। આગળ સમાચાર ડાંગથી। ડાંગમાં કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું પડ્યું છે। કોંગ્રેસના ગઢ ગણાતા સામગહાન વિસ્તારના આશરે 750થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। ચંદર ગાવિતની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। જિલ્લા સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ અને ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે ખેસ ધારણ કર્યો। દેશમાં મોદી સરકાર દ્વારા વિકાસલક્ષી કાયાપલટ જોઈ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો કરવામાં આવ્યો છે। દીવ દમણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે દીવથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે। દીવમાં તમામ વિસ્તારોમાં જઈ લોકોને મળી રહ્યા છે। આ દરમિયાન સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા લાલુ પટેલે જણાવ્યું હતું કે તેઓ વિકાસના શું કાર્યો કર્યા તેની વાત જનતા સુધી પહોંચાડી રહ્યા છે। સાથે જ ફરી એકવાર મોદી સરકાર આવશે તેવો જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। દીવ દમણના સાંસદ લાલુભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત, ચોથી વખત મેદાને ઉતર્યા છે। લાલુભાઈ અત્યારે દીવના પ્રવાસે છે। દીવની તમામ વિસ્તારોમાં જઈ રહ્યા છે, દીવની જનતા સાથે મુલાકાત કરી રહ્યા છે। ત્યારે લાલુભાઈ સાથે વાત કરું। લાલુભાઈ, આજે આપ દીવમાં પધાર્યા છો, લોકોની વચ્ચે જઈ રહ્યા છો। મેડિકલ કોલેજ આપી દીધી, મેડિકલ કોલેજ, એન્જિનિયર કોલેજ, ડિગ્રી કોલેજ, લો કોલેજ, નર્સિંગ કોલેજ, કેટલી આપી જે અમારે બીજા રાજ્યમાં જવા પડતું હતું એ ઘર બેઠે ગંગા છે અમારા યુવાન ભાઈ બહેનો માટે। અને આજે તમે જો ટુરિસ્ટ પ્લેસ છે અમારું, આ ટુરિસ્ટ દીવ, દમણ અને સેલવાસા ટુરિસ્ટ પ્લેસ અને સ્માર્ટ સિટી છે દમણ અને સેલવાસા, દીવ અને સેલવાસા। તો સ્માર્ટ સિટી એના તે કન્ડિશન આવે એ ધીરે ધીરે રોડ, પાણી, લાઇટ બધું કોઈ બાકી રહેશે નહીં। એ ડ્રેસિંગ, હર્બલ અને વેટનું જે મોટામાં મોટું અમારી પાસે તકલીફ હતી એ તકલીફો દૂર થઈ ગઈ। બસ શરૂ અમારું તો કામ તો જ્યારે જીતે કે લગ્નમાં સારા નબળા પ્રસંગે ફોન ઉઠાવવાના, વાતો કરવાની, લોકોની ચિંતા કરવાની અમારું કામ હોય જ છે। નથી કે બેસી રહો 5 જનતાની વચ્ચે રહીએ અમે।
એટલે રે ટિકિટ આપી જનતાની જવાબદારી, અમારી જવાબદારી છે જનતાની જવાબદારી. ને પહેલું શ્રી ગણેશ કાઉન્ટિંગ થાય એટલે પહેલી સીટનું શ્રી ગણેશ અમે કરીને અમે મોદી સાહેબને આપી દેવાના. કચ્છના અબડાસા તાલુકાના ભંગોડી વાંઢમાં દબાણ દૂર કરાયું. સરકારી જમીન પરના દબાણ તંત્ર દ્વારા દૂર કરાયા. 2 દરગાહ, પાણીના 2 ટાંકા દૂર કરાયા. ઓટલા સહિતના દબાણ જેસીબી દ્વારા તોડી પડાયા. દાદાનું બુલડોઝર ફરી એક વખત વળતા દબાણકારોમાં ફફડાટ છે. આગળ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢમાં વેપારીને બેદરકારી મોંઘી પડી. વેપારીને બેદરકારી 2.5 લાખ રૂપિયામાં પડી. જૂનાગઢ શહેરની હવેલી ગલીમાં બની ઘટના. બીજા વેપારીના ત્યાં મૂકેલા 2.5 લાખ રૂપિયા ચોરાયા. ગ્રાહક બનીને આવેલ આધેડ વયની મહિલાએ ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સામે આવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે કાર્યવાહી હાથ ધરી છે. તારાપુર પંચાયતના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સસ્પેન્ડ. પૂનમભાઈ પરમારને સરપંચ પદેથી કરાયા સસ્પેન્ડ. પૂનમ પરમાર 2 ટર્મથી સોજિત્રાના ધારાસભ્ય રહ્યા છે અને સવિતાબેન ડેપ્યુટી સરપંચ તરીકે પદથી સસ્પેન્ડ કરાયા છે. 12 જેટલી ગેરરીતિઓ આચરી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તાલુકા વિકાસ અધિકારીઓની તપાસમાં ભ્રષ્ટાચાર ખુલતા સસ્પેન્ડ કરાયા છે. જાગૃત નાગરિકે અરજી કરતા 4 મહિનાથી ચાલુ હતી તપાસ. વર્ષ 2021માં તારાપુર સરપંચ તરીકે તેઓ ચૂંટાયા હતા. રાજકોટમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો. સાંઈબાબા સર્કલ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ માનવ સાંકળ બનાવી રસ્તો બંધ કર્યો હતો. રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓમાં રોષ ભભૂક્યો હતો. એએમસીની માસિક સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો. પાલડી પાસે બ્રિજને લઈ વિપક્ષના ભાજપ પર પ્રહાર હતા. જલારામ અંડરપાસનું ઉતાવળે લોકાર્પણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મેયરે જનતા અને મુખ્યમંત્રીની માફી માંગવી જોઈએ. સાથે જ વિપક્ષે કહ્યું કે મેયરે તમામ કામો મંજૂર કરી સભા બરખાસ્ત કરી હતી. કોંગ્રેસ ખોદેલા ખાડામાં મોદીજીએ પૂર્યા છે. મેયરે કહ્યું કે કોંગ્રેસ માત્ર નાટક કરે છે. વિકાસના અનેકાનેક કાર્યો અવિરત થઈ રહ્યા છે અને અમે જે કહીએ છીએ એ કરીએ છીએ. જે ખાતમુહૂર્ત થાય છે એનું લોકાર્પણ પણ સત્વરે થાય છે. ભૂતકાળમાં એમના શાસનકાળમાં 17 વર્ષ થઈ ગયા, એમાં જેટલા એમને ખાડા મૂક્યા હતા એ ખાડાએ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પૂરા કર્યા છે. શહેરમાં વધુ 3 ડબલ ડેકર બસો દોડશે. 13 માર્ચથી નરોડાથી લાંભા ક્રોસ રોડ ડબલ ડેકર દોડશે. સારંગપુરથી સિંગરાવા, લાલ દરવાજાથી સિલજ સુધી દોડશે આ ડબલ ડેકર બસ. એએમટીએસ દ્વારા 7 ડબલ ડેકર દોડાવવાની જાહેરાત. હાલ 1 ડબલ ડેકર બસ વાસણાથી ચાંદખેડા દોડી રહી છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ થયા સ્વસ્થ. ગાંધીનગર નિવાસ સ્થાને હાલ છે રાઘવજી પટેલ અને તેઓની તંદુરસ્તીની તેઓએ જાણ કરી છે. રાઘવજી પટેલ ઘણા દિવસો પહેલાથી અસ્વસ્થ હતા. તેઓ દ્વારા જાહેર સભાને કે જાહેર જગ્યાએ સંબોધન કરવા માટે કે ક્યાંય પણ પ્રચાર માટે તે જઈ નહોતા રહ્યા અને હાલ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ગાંધીનગર નિવાસ સ્થાને હાલ તેઓ રહી રહ્યા છે. મહિલા સુરક્ષા માટે શહેર પોલીસનો નવતર પ્રયોગ. અમદાવાદમાં 80 સ્થળોએ લાઈવ ફીડ કેમેરા ફિટ કરાયા છે. 3000 વિડીયો કોલિંગ બોક્સ લગાવવામાં આવશે. મહિલા પોલીસ કંટ્રોલ રૂમ સાથે કરી શકશે સંપર્ક. 120 સેકન્ડમાં પોલીસ મદદે પહોંચી શકશે. વિડીયો કેમેરાની મદદથી મહિલાઓને સીધી મદદ મળશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્ટ્રીટ પોલ વિડીયો કોલિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલે કે અમદાવાદ શહેરમાં કોઈપણ જગ્યાએ જો મહિલા સુરક્ષિત નથી અથવા તેને કોઈપણ પ્રકારની પોલીસની જરૂર છે
તો તે એક આ જે નવી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે તેના થકી સીધા અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમ સાથે તે જોડાઈ જશે. એટલે કે આ જે વિડીયો પોલ જે ઊભા કરવામાં આવે છે તેના મદદથી કોઈ પણ મહિલા તરત જ સીધા શહેર પોલીસનો સંપર્ક કરી શકશે. હું રસ્તામાંથી આવતી હતી અને બાઇકવાળા 2 જણા મતલબ બાઇક લઈને મારી પાછળ આવતા હતા, તો મારી પાસે ફોન નહોતો અને મેં અહીંયાથી આ પ્રેસ કર્યું તો કનેક્ટ થઈ શક્યું. તે અંતર્ગત જે રીતે પોલીસે આ મહિલાની મદદ કરી છે તે જ રીતે મહિલા આવા જે કોઈ પણ જે બૂથ છે ત્યાંથી પોલીસનો સીધો સંપર્ક કરી શકશે. અત્યારે 80 જેટલા કેમેરા જે અમદાવાદ શહેરમાં લગાવવામાં આવ્યા છે. કેમેરામેન સાગર રબારી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે અને ત્યાં તો રાજ્યના અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. અમરેલી જિલ્લાના ખાંભા તાબાના ગીદરડી ગામમાં જળ સમસ્યા વકરી છે. 1700ની વસ્તી ધરાવતા આ ગામમાં નર્મદાની પાઇપલાઇન આવ્યાને 10 વર્ષ થયા છતાં આજ દિન સુધી નર્મદાનું પાણી પહોંચ્યું નથી. દર વર્ષે ઉનાળા દરમિયાન ગીદરડી ગામમાં પાણીની સમસ્યા વિકરાળ બને છે. મહિલાઓને પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. એકમાત્ર જળસ્ત્રોત સમાન કૂવો પણ ઉનાળામાં ખાલી ખમ થઈ રહે છે. પાણી માટે એટલું બધું શોર્ટેજ છે કે પાણી અત્યારે મહિનો 4 મહિના આ તળની અંદર પાણી રહે છે. કારણ કે આ ઊંધે માથે ગામ છે, પાણીનો કોઈ સંજોગ ક્યાંય હંગરો નથી પાણીનો, કે તળની અંદર પાણી નથી. 100 ફૂટ કરો તો 200 ફૂટ આ તળ ઊંડા જાય તો પાણી છે નહીં. પછી આ ઊંડાનું પાણીનો જે ટાંકો છે, યોજના જે થઈ છે, એનો લાભ અમને કોઈ મળ્યો નથી. અમે મજૂર માણસ છીએ, અમે મજૂરીએ જાય કે પાણી ભરવા જાય. 5-10 વર્ષથી પાણી નથી આવતું, ઉનાળા પાણી જ નથી આવતું. નર્મદાનું પાણી તો હાવ નથી જ આવ્યું. પાણીની પૂરેપૂરી રામણ છે, નર્મદાનું પાણી આવતું નથી અને જેમ બને એમ નર્મદાનું પાણી મોકલો અને વાડીએથી પાણી હાર્યા જ કરીએ છીએ. આખો દિન 3 ટાંકા લાવીએ. હા, સરકાર પાણી લાવી દે તો સારું. નર્મદાનું પાણી કેટલા વર્ષથી ટાંકા બનેલા છે, પાણી કેમ નથી? નર્મદાનું પાણી તો કેદુનું બનેલું છે, પણ અહીં ગીદડી ગરીકાંઠામાં પહોંચતું નથી ભાઈ, હજી આવ્યું જ નથી એમ તો કહેવાય. ગામમાં સાહેબ પાણીની સમસ્યા વર્ષો થશે. પાણીનો પ્રશ્ન છે ગામમાં. કેમ સરપંચપણું કરવું ને એ અમારે ઉનાળો આવે ને એટલે અમારે ગામ છોડી વયું જવું કે શું કરવું એની ખબર નથી પડતી. આજકાલ તો આ વર્ષે તો 1 મહિનો અગાઉ પાણી જતું રહ્યું, માર્ચમાંથી જ જતું રહ્યું. નકર એપ્રિલ, મે, જૂન, જુલાઈ 3-4 મહિના તકલીફ પડતી. પણ આજકાલ તો 1 મહિનો અગાઉ જતું રહ્યું છે. તે પછી અમે લેખિત મૌખિક રજૂઆત કરી, દર વર્ષે કરીએ છીએ. નર્મદાનું પાણી આજે 9 વર્ષ છે અમારા ગામમાં પાઇપલાઇન નાખેલી, આજ દિન સુધી પાણી નથી આવ્યું, એક પણ ટીપું નથી આવ્યું. ટ્રાય મારે, ચૂંટણી મારે, ટ્રાય મારે, બસ ટ્રાય મારીને ત્યાં ચૂંટણી પતી જાય એટલે પછી પાણી બંધ થઈ જાય. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામના ગૌરીબેન જોશીએ પોતાના ભરતકામની કલા થકી વિશ્વ ફલક પર આગવી ઓળખ અને નામના મેળવી છે. 33 વર્ષ પહેલા શરૂ કરેલો તેમનો પરંપરાગત વ્યવસાયથી આજે અનેક મહિલાઓ પગભર થઈ રહી છે અને અંદાજિત રૂપિયા 6 થી 7 હજાર મહિને એક મહિલા રોજગારી મેળવતી થઈ છે. હાથ વણાટ દ્વારા રંગબેરંગી દોરીઓ થકી કાપડ પર સુંદર કલા કારીગરીની પરદેશમાં પણ તેની કદર થવા લાગી, જેને લઈ ગૌરીબેન જોશીએ વિશ્વ ફલક પર પણ તેમને વિવિધ દેશોનો પ્રવાસ ખેડીને કલાને જીવંત રાખવાના પ્રયાસ કર્યા છે. કાપડ પર હાથ વણાટ કરી કુર્તી, ચણિયાચોળી, વોલપીસ, કુર્તા, કુશન, કવર, સ્ટોલ સહિત અનેક ચીજ વસ્તુ બનાવી તેનું દેશ અને પરદેશમાં વેચાણ કરી રોજગારી મેળવી રહ્યા છે. 8 વર્ષથી સેવામાં કામ કરું છું. સેવા બજાર રોડની સભ્ય પણ છું અને ભરતકામ પણ કરું છું અને ઘરે મહિને 7,000ની આવક પણ ઊભી કરું છું અને મારી હાવ 30 વર્ષથી જોડાયેલા છે. તો અહીંયા આવીને પણ આમાં ગર્વ થાય છે કે હું આટલી આગળ વધી, આટલી અમને સેવાએ તાલીમ આપી તો ઘરે બેઠા 7,000ની આવક પણ ઊભી કરું છું અને ઘરે બેઠા છોકરાઓ પણ ભણાવી શકું છું. હું બધા વ્યક્તિઓ તો સિટીમાં જઈને કામ કરે, નોકરીઓ ગોતે અને હું તો સિટીમાંથી આવી છું અને અહીંયા બકુત્રા ગામમાં જ રહું છું અને અહીંયા જ બેસીને ઘરે બેસીને ભરતકામ કરીને હું 5,000 જેવી રોજગારી પામું છું મહિને. કચ્છના ધોરડોમાં યોજાયેલા રણોત્સવમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક થયો છે અને 4 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેના કારણે વહીવટીતંત્રને 4 કરોડની આવક થઈ છે. વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ સતત વધી રહી છે, જ્યારે ગત વર્ષે 1,94,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. દેશ વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોતપોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે. ક્યારેક ન નિહાળ્યું હોય તેવું
ડિસ્ટિન્શન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદ રણની મજા માણી રહ્યા છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ ટેન્ટ સિટી અને સફેદ રણની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ વખત કરતાં આ વખતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓનો પણ વધારો થયો છે. ગયા સિઝને 1,94,000 જેવા લોકો આમાં ભાગ લીધો હતો. આ વખતે 4,24,000 જેટલા પ્રવાસીઓ આ વખતે મુલાકાત લીધી છે. ટોટલ આપણે કહીએ તો લાસ્ટ યર આપણી 2 કરોડ જેટલી ઇન્કમ હતી. આ વખતે ઓલમોસ્ટ 4 કરોડની પાસે આપણી ટોટલ ઇન્કમ થઈ છે. દ્વારકામાં શ્રી દ્વારકાધીશ પોલીસ તાલીમ કેન્દ્રનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસને અપડેટ કરવાના ભાગરૂપે નયારા એનર્જી કંપનીના સહયોગથી દ્વારકાધીશ પોલીસ ટ્રેનિંગ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી કપરી પરિસ્થિતિઓનો સામનો કરવા અને પોલીસને સજ્જ બનાવવામાં આ તાલીમ કેન્દ્ર સહાય બની શકે છે. આ ઉપરાંત પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય પણ વધશે. આ સાથે પોલીસનું વર્તન, કામગીરી, કૌશલ્ય અને ટેકનોલોજી સહિતની બાબતોમાં પણ સુધારો થશે. દ્વારકામાં એક શ્રી દ્વારકાધીશ પોલીસ તાલીમ કેન્દ્રના ભૂમિપૂજન કરવામાં આવેલ છે. એમાં એ જે તાલીમ કેન્દ્ર છે એ જનભાગીદારીમાં અમારા અહીંયા એક ન્યારા કંપનીએ જનભાગીદારીમાં બનાવી રહી છે. PM સાહેબના હિસ્ટોરિક વિઝિટ પછી દ્વારકા વિશ્વ મેપ ઉપર આવી ગયો છે. સમાજના દરેક દેશની અંદર બધું એક ભાવ ઊભો થયો છે કે ખરેખર વડાપ્રધાને જો આનું દર્શનનું એક લાવો માયનો હોય તો ખરેખર કાંઈક હશે. તો આવા બધાએ પણ એક વ્યૂ ભેગા થાય છે, એક શ્રદ્ધાનું કેન્દ્ર બને છે અને અહીંયા વધારેમાં વધારે યાત્રુઓ, ટુરિસ્ટો બધા આવે છે. લોકસભાની ચૂંટણીને હવે થોડા મહિના જ બાકી છે, ત્યારે નેતાજીને દાન કરવાનું યાદ આવ્યું છે. ચૂંટણી નજીક આવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંસદ હસમુખ પટેલે 25 લાખની ગ્રાન્ટ આપી. હસમુખ પટેલે સિવિલ હોસ્પિટલમાં 1,000થી વધુ દિવ્યાંગ દર્દીઓને સાધન સહાયની મદદ કરી છે. મેં પણ મોદીજીની પ્રેરણા લઈને મારી એમપીલેટ ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાની ફાળવણી આ દિવ્યાંગજનોને સાધન સહાય મળે, કોઈને વ્હીલચેર મળે, કોઈને હિયરિંગ એડ્સ મળે, એના માટે ફાળવી હતી. પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબે એમના અનુદાનમાંથી 25 લાખ રૂપિયાના દિવ્યાંગજનો માટેના જે કહેવાય સાધનો એમને એમની ગ્રાન્ટમાંથી અમે લાવ્યા અને એનું આજે વિતરણ કરવામાં આવ્યું. આગળ સમાચાર મહેસાણાથી. મહેસાણામાં રિક્ષા ચાલકની પ્રામાણિકતા સામે આવી. બેંક કર્મીની રોકડ ભરેલી બેગ રિક્ષા ચાલકે પરત કરી. રેલવે સ્ટેશન વિસ્તારમાં બેંક કર્મીની રોકડ ભરેલી બેગ પડી ગઈ હતી. રિક્ષા ચાલક અનિલ ઠાકોરને મળી હતી આ બેગ અને મહેસાણા રેલવે સ્ટેશન પોલીસે મૂળ માલિકને બેગ પરત કરી. મહેસાણા રેલવે પોલીસે સ્ટેશનના ઇન્ચાર્જ PI KS રાવલે રિક્ષા ચાલકનું સન્માન કર્યું. બેગમાં 5 લાખ રોકડ અને સહી કરેલા ચેક હતા. રિક્ષા ચાલકે પ્રામાણિકતા દાખવી બેગ પરત કરી. હું મોઢેરા ચોકડીથી આવતો હતો રેલવે સ્ટેશનમાં, ત્યાં બેગ પડી હતી રામાપીરના મંદિર જોડે. મને મળી હતી, મેં પોલીસ સ્ટેશન રવિભાઈના કોન્ટેક્ટથી મેં અંદર જમા કરાવી. બેગમાં મારા અમુક ડોક્યુમેન્ટ હતા બેંકના રિલેટેડ, ચેક હતા અને કેશ હતી અંદર, અને એ બધી મને વસ્તુ એમને પરત કરી છે. ચાલકે જે સારું કામ કર્યું છે, બધા એવા નથી હોતા કે બેગ કે એવું કોઈ વસ્તુ મળી હોય તો તરત તમને પાછી આપે, અને પોલીસે બી સારી કામગીરી કરી છે કે જેમને મને ફોન કરીને તાત્કાલિક જાણ કરી અને એનાથી મને મારી બેગ પાછી મળી. વિધિન અવર્સના અંદર મને મારી વસ્તુ બધી પાછી મળી ગઈ.